बन्नो लाडले तो कुत्ता बिल्ली में बैठना छोड़ दे। भागी गयो अब क्या होगा? ગમે ને નજર લાગતી હોય કંઈક ને કંઈક તો નુકસાન આવી જાય. આમ જો આ પડી ઉપરથી ભાગી ગયો અહીંથી. કંઈક હમું કરાવી કંઈક નુકસાન આવે છે ભાઈઓ. શું કરવાનું આમાં? રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો ભાઈઓ આપણે કાલે આપણા મસ્ટેંગથી સ્ટન્ટ કર્યો હતો. તો આપણે જે ગેર આવે એની જે પિન આવે અંદર પિન આવે છે, પિન તો પડી જશે છે. તો પિન આવે એ આપણે બટકી જાય છે. તો એના લીધે આપણો ગેર નીકળી ગયો હતો કાલે સ્ટન્ટ કરતી વખતે. તો હવે આપણે જાવે છીએ એ પિન લેવા માંડલ, મતલબ કે ગેરમાં કોઈ તકલીફ હોય તો ગેર પણ દાંડીઓ જે આવે એમાં કોઈ તકલીફ હોય તો એ પણ દેખાડી જોવી. કારણ કે અંદર જે પિન આવે એ બટકી જઈ હતી. આપણે ગેર છે અંદર, આમાં તો કોઈ તકલીફ નહીં થઈ, પણ તો આપણે પેક કરી નાખ્યો છે. તો ચલો આપણે નીકળવી છીએ માંડલ જવા માટે. તો વિડીયોમાં જોડાઈ રહેજો. રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો ભાઈઓ આપણે કાલે આપણા મસ્ટેંગથી સ્ટન્ટ કર્યો હતો. તો આપણે જે ગેર આવે એની જે પિન આવે અંદર પિન આવે છે, પિન તો પડી જશે છે. તો પિન આવે એ આપણે બટકી જાય છે. તો એના લીધે આપણો ગેર નીકળી ગયો હતો કાલે સ્ટન્ટ કરતી વખતે. તો હવે આપણે જાવે છીએ એ પિન લેવા માંડલ, મતલબ કે ગેરમાં કોઈ તકલીફ હોય તો ગેર પણ દાંડીઓ જે આવે એમાં કોઈ તકલીફ હોય તો એ પણ દેખાડી જોવી. કારણ કે અંદર જે પિન આવે એ બટકી જઈ હતી. આપણે ગેર છે અંદર, આમાં તો કોઈ તકલીફ નહીં થઈ, પણ તો આપણે પેક કરી નાખ્યો છે. તો ચલો આપણે નીકળવી છીએ માંડલ જવા માટે. તો વિડીયોમાં જોડાઈ રહેજો. પછી આપણે કરી નાખ્યો ગેરને પેકિંગ અને કર્યું આપણે બુલેટને તૈયાર અને આપણે નીકળી ગયા પાછા માંડલ જવા માટે. તો પછી આપણે પહોંચી ગયા માંડલ અને જોઈ લીધું આપણે ગેરનું મટીરિયલ. તો આપણે ગેરમાં તો બહુ તકલીફ થઈ લાગતી નથી, મતલબ કે ઓછો ઘસાણો થાય એટલે આપણે નવો દાંડીઓ નહીં લેવો પડે ગેરનો. તો આ થોડુંક આમાં ગહારો છે તો આપણે આ એક વસ્તુ નવું લઈ લેવી. અને બીજા નંબરમાં આપણે આ વાયસલ લઈ લેવી, કારણ કે આ વાયસલ થોડાક ઓલા છે એટલે લોક નહીં લઈ લેવી. અને એક આ પિન આપણે લઈ લેવી, કારણ કે આ પિન જ મેન આપણે બટકી જઈ હતી. બરોબર, તો આપણે પિન નાખી દઉં એટલે આપણો ગેર ઓકે થઈ જશે. બીજો કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. પછી આપણને એવું લાગે કે આપણા મસ્ટેંગમાં સરખા ગેર નથી પડતા, બરોબર, તો આપણે નવો દાંડીઓ પણ લઈ જશું. બરોબર, પણ અત્યારે કોઈ જરૂર નથી. તો આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો ભાઈઓ આપણે આવી ગયા ઘરે. હવે આપણે લગાવવાનું છે ગેર. બરોબર, તો પહેલાં જોઈ લો અંદર કઈ રીતનું સિસ્ટમ આવે આપણા મેસીની. તો આ રીતનો આપણા મેસીનો ગેર બોક્સ આવે. જો આ રીતનું આવે, ઉપર ગેર લાગે, આ સ્ક્રૂ ટાઈટ કરવાનો આવે. આ રીતની આપણા મેસીની સિસ્ટમ આવે. જોઈ લો તમે. હવે આપણે ફિટ કરી નાખ્યું. પછી આપણે ગેર બોક્સ ફિટ કરવાનું કામ ચાલુ કરી નાખ્યું છે ભાઈઓ. પણ પહેલાં આપણે જે ઊભી શાફ્ટિંગ આવે એમાં બોલ્ટ ફસાવવાનો આવે. તો એ બોલ્ટ ફસાઈ દેવી એટલે આપણા ગેરમાં કોઈ તકલીફ ના પડે, મતલબ કે કમ્પ્લીટ ગેર પડે, સ્લીપ બિલીપ ઓછા મારે, મતલબ કે. તો આપણે એ પણ કામ ચાલુ કરી નાખ્યું છે અંદરથી. તો આપણે બોલ્ટ ટાઈટ કરીને અંદર બહારનો હિસ્સો ગેર પહેલાં ચેક કરી જોઈએ કઈ રીતનો અંદર સિસ્ટમ છે એ. તો આપણે એ પણ ચેક કરી નાખ્યું છે. તો હવે આપણે સીધો ગેર રહ્યો ફિટ કરવાનો, પણ પહેલાં વાયસલ પહેરાવી દેવી ઉપરનું બોપચું કાઢીને. બરોબર, પછી આપણે વાયસલ પણ લગાવી દીધા છે આપણા ગેરમાં. અને હવે ખાલી આપણે આનો રહ્યો છે લોક જ લગાવવાનો. બરોબર, હવે ગેર આપણે કમ્પ્લીટ ફિટિંગ કરી નાખ્યો છે. તો ખાલી આનો લોક જ હવે આપણે લગાવવાનો રહ્યો છે. તો તમે જુઓ આ રહ્યું આપણે જે હતું, મતલબ કે આ જુઓ, તો આ રહ્યું થોડુંક ખરાબ હતું, તો એ તો પણ આપણે ઓકે કરી નાખ્યું છે. તો ભાઈઓ હવે આપણે લોક ફિટ કરવા માટે પકડ બનાવવી પડશે. તો આપણે જુઓ પકડ એક આપણી જોડે મતલબ કે પડી હતી એ રીતની, તો આપણે એ પકડ લઈ લીધી ઉપયોગમાં અને આપણે સ્પેશિયલ લોક માટે પકડ બનાવી નાખી. જુઓ તમે કઈ રીતના લોક ફિટ થાય. જુઓ આ બધું ખેડૂત જોડે જ હોય આઈડિયા, કારણ કે કોઈની જોડે ના હોય. આપણે ઘરનો આઈડિયા છે આ રહ્યો. ખોટી પકડ લાવી આપણે પૈસાની, તો આપણે સ્પેશિયલ પકડ બનાવી દીધી ભાઈઓ, સ્પેશિયલ લોક ખોલવા માટે. જુઓ તમે આપણે રોટાવેટરમાં પણ કામ આવી જાય, ચોકડીઓ બદલવા, તો મતલબ કે બધે કામ આવે એ રીતના આપણે પકડ બનાવી નાખી. તો ભાઈઓ પછી આપણે હવે લોક ફિટ કરવાનો હતો ગેરનો. બરોબર, તો આપણે જુઓ ગેરનો લોક પણ આપણે કમ્પ્લીટ આપણા પકડથી ફિટ કરી નાખ્યો છે. બરોબર, તો હવે આપણે બધું કામ ઓકે થઈ ગયું છે. તો ભાઈઓ આપણો ગેર કમ્પ્લીટ થઈ ગયો છે આપણા મસ્ટેંગનો. જોઈ લો નોર્મલ. તો કરવી આપણે મસ્ટેંગને ચાલુ પહેલાં. ગેર છે આપણો કાયદા ગેર કરે છે. જુઓ
ભાઈઓ આપણો મસ્ટર્ડમાં ગેર કમ્પ્લીટ કરે છે. મેં તમને ગેર પાડીને દેખાડી દીધું. તો આનો ઠોયો આપણે કાઢી નાખ્યો છે, કારણ કે આમાં આપણે ફોર્ચ્યુનરનો ઠોયો લગાવવાનો છે. ફોર્ચ્યુનરનો જે ગેર આવે ને એ ગેર આપણે અહીં લગાવવાનો છે, એટલે થોડીક વાર લાગશે. તો વિડીયોમાં જોડાઈ રહેજો. તો ભાઈઓ આપણા મસ્ટેંગનો ગેર કમ્પ્લીટ સેટ થઈ ગયો છે, મતલબ કે પહેલાં નવું લાવ્યા હતા તો એ ટાઈપનો જ થઈ ગયો છે. કોઈ જાતની હવે તકલીફ નથી, કમ્પ્લીટ ગેર પડી જાય છે. રેડી જોઈ લો, તમે જોઈ શકો છો. આપણે 2400 RPMમાં પણ ચેક કરીને જોઈ લીધું બીજા ગેર. તો 2400 RPMમાં પણ બીજો ગેર આપણે પડી જાય છે, બરાબર. એટલે આપણું મસ્ટેંગ મતલબ કે પહેલાં જેવું થઈ ગયું છે. અને સ્ટન્ટ આપણે ખાલી ચેક કરવા જ કર્યો હતો, કે આપણે કંઈ ઊંચું કરવાનો પ્રયાસ તો નહોતો કર્યો. ખાલી આપણે ચેક કરવા કે 2400 RPMમાં આપણો ગેર પડે છે કે નહીં પડતો. એમ તો 3000માં પડી જાય છે, આપણે 2400માં જ ચેક કર્યું હતું ખાલી. અને આપણે થોડુંક નુકસાન પણ આવી ગયું, જોઈ લો તમે. એટલે આપણે સ્ટન્ટ તો આપણે નહોતો કરવાનો, પણ તો ખાલી RPM ચેક કરતા હતા કે ગેર પડે છે કે નથી પડતો. તો આપણે કમ્પ્લીટ ગેર પડી જાય છે, કારણ કે મેસીની તો વાત જ નથી થાય એવી. કારણ કે 72-50 ટ્રેક્ટરે જેવું બનાવ્યું છે કે મારુતિ ટાઈપનું છે, મતલબ કે ગેરમાં કોઈ તકલીફ થતી નથી હજુ સુધી. બાકી આગળ ખબર નથી આગળ શું થાય છે, કારણ કે આપણે નુકસાન તો આવતું જ હોય છે, પણ આપણે કોઈ નુકસાન ગણાવતા નથી, કારણ કે આપણે એવી ટેવ છે નહીં, બરાબર. તો ભાઈઓ આવવાના વિડીયો જોવા માટે તમારા ભાઈને પહેલાં તો ફોલો કરો, તો જ તમારો ભાઈ આવા નવા વિડીયો લાવતો રહેશે. તો જય માતાજી.